હાલો આજ તમને લઈ જાઉં સોમનાથ મહાદેવના મંદિરે. આજે 1000 વર્ષ પૂરા થયા જ્યારે આ મંદિર ઉપર સૌથી મોટું આક્રમણ થયું હતું. એને આપણા 12 જ્યોતિર્લિંગમાંનું સૌથી પહેલું જ્યોતિર્લિંગ એટલે સોમનાથ મહાદેવનું મંદિર. અને આવા ખાલી એક નહીં 17 હુમલા થયા, પણ આપણા બધાની શ્રદ્ધા અને આસ્થાના લીધે આ મંદિર હજી પણ અડગ ઊભું છે અને ઊભું રહેશે. મહેમૂદ ગજનવી 1500 કિલોમીટર ચાલીને આવ્યો તો અફઘાનિસ્તાન થી સોમનાથ મહાદેવ ઉપર હુમલો કરવા માટે. તે આવા એક નહીં 17 વખત હુમલા કરવાની ટ્રાય કરી અને સોમનાથ મંદિરનું ભૌતિક માળખું જે હતું ને એ તૂટ્યું, પણ લોકોની આસ્થા ક્યારેય ન તૂટી. આ હુમલામાં 50,000 કરતા વધારે શ્રદ્ધાળુઓને એ લોકોએ મારી નાખ્યા હતા. અને આને જ્યારે લૂંટવામાં આવ્યું ને ત્યારે ત્યારના 100 કરોડ રૂપિયાની લૂંટની કિંમત અહીંયા નોંધાણી હતી, જે અત્યારે પણ બહુ મોટી અમાઉન્ટ છે. તો ત્યારે તો કેવડી મોટી અમાઉન્ટ કહેવાતી. આ મંદિર આજનું નથી બનેલું, સતયુગથી આ મંદિરના અવશેષો અને આ મંદિરની વાર્તા આપણને જોવા મળે. સતયુગમાં આ મંદિર સૌથી પહેલા ચંદ્રદેવે બનાવ્યું. હજી માન્યતા છે કે જેને ગુસ્સો બહુ આવતો હોય, નબળો ચંદ્ર હોય, એ ખાલી સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગને ચંદ્રનો નંગ અડાડીને પહેરે ને તો એનું મગજ શાંત થઈ જાય. જો કે મારે પહેરવાની જરૂર છે, પણ મેં પહેર્યો તો અને હવે હરખું છે એટલે વાંધો નથી. પછી આ મંદિર રાવણે બનાવડાવ્યું અને એના પછી આ મંદિર શ્રી કૃષ્ણ ભગવાને બનાવડાવ્યું. એના પછી આ મંદિર અહિલ્યાબાઈ હોલકરે બનાવડાવ્યું હતું અને એના પછી 1947 આપણી આઝાદી પછી આ મંદિર સરદાર વલ્લભભાઈ પટેલે બનાવડાવ્યું. સોમનાથમાં મંદિરની પાસે એક બાણ સ્તંભ છે, એના ઉપર એક ઇન્સ્ક્રિપ્શન છે અને એ 6ઠી સદીનું છે અને એના ઉપર લખ્યું છે કે મંદિરની સાઉથ પોલ સાઈડ જો તમે એક લાઈન ખેંચો તો ત્યાં કોઈ પણ લેન્ડ માસ નથી, એટલે કે જમીન નથી. અને આ વાત સાચી છે. ત્યારે સેટેલાઇટ નહોતું, કંઈ નહોતું, તોય તે આ વાત એમાં લખેલી હતી ને એ વસ્તુ હજી સુધી સાચી છે. આ મંદિર વિશે માન્યતા છે કે અહીંયાનું જે શિવલિંગ છે એ હવામાં તરતું હતું મેગ્નેટિક ફિલ્ડના. અને હમણાં થોડા સમય પહેલા શિવલિંગનો એક હિસ્સો જેમાં મેગ્નેટિક ઇફેક્ટ છે એ મળી આવ્યો. આટલું જ નહીં, અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનનું શ્યામંતક મણિ પણ હોય એવો દાવો કરવામાં આવ્યો છે. આ મંદિરના બચાવ કાર્ય માટે અનેક હિન્દુઓ અને શ્રદ્ધાળુઓએ પોતાનો જીવ દીધો છે, પોતાના જીવનું બલિદાન કર્યું. એટલે આપણને સનાતની અને હિન્દુ હોવાનો ગર્વ હોવો જોઈએ, કેમ કે જો એ લોકો ન હોત તો આપણી પાસે આ કોઈ જ સંસ્કૃતિ ન હોત. આ મંદિર ઉપર હુમલો થયા એને 1000 વર્ષ થયા, પણ તો પણ આ મંદિર અડીખમ ઊભું છે. એની અંદર આપણો ભોળો નાથ બિરાજમાન છે. તો એકવાર પ્રેમથી લખો હર હર મહાદેવ, અને આપણને બધાને ગર્વ હોવો જોઈએ કે આપણે આ સંસ્કૃતિ અને આ દેશના બાળકો છે.